This is my world. Here, knowledge is my best friend that addresses me towards success. Welcome to the Pioneer International School. 20 એકરમાં ફેલાયેલું પાટણનું એકમાત્ર ગ્રીન કેમ્પસ. Digital classroom, updated library, kids park and world-class sports facilities, world-class curriculum, music and dance, science and computer lab, community awareness program, safe transportation facility. એવરી ચાઇલ્ડ ઇઝ યુનિક. જરૂર છે એમને ડેવલપ કરવાની અને આ કામ ફક્ત એક યુનિક સંસ્થા જ કરી શકે. To develop my future, so I am here. Pioneer International School. Admission open at Golapur, Patan. Good morning, students. આજે આપણે સમૂહ 16 વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ગયા વિડીયોમાં આપણે સમૂહ 15 ઓક્સિજન ફેમિલીનો અભ્યાસ પૂરો કર્યો. સમૂહ 16 ના તત્વો જેને ચાલ્કોજન તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા એના ફેમિલીનું પ્રથમ સભ્ય ઓક્સિજન છે માટે એને ઓક્સિજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તત્વોના નામ તમે જાણો છો: ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ. લિવરમોરિયમ અને પોલોનિયમ વિશે આપણે અહીં અભ્યાસ નથી, કારણ એ રેડિયો એક્ટિવ છે એટલે એના અર્ધ આયુષ્ય ખૂબ ઓછા હોય. જેમ કે પોલોનિયમનું અર્ધ આયુષ્ય માત્ર 13.8 મિનિટ જ છે, તો એના કોઈ સંયોજનો સ્થાયી રહી શકતા નથી. માટે આપણે અભ્યાસ અહીં ઓક્સિજન થી ટેલુરિયમ સુધીનો આવશે. આ તત્વોને ચાલ્કોજન તરીકે ઓળખવામાં આવે છે. ચાલ્કોજનમાં માત્ર ઓક્સિજનથી ટેલુરિયમ સુધીનો જ સમાવેશ થાય છે. સુધીના તત્વોનો સમાવેશ થાય છે. પોલોનિયમ અને એના નીચે આવશે આપણે લિવરમોરિયમ, એનો સમાવેશ થતો નથી. કારણ એ મેં કીધું એ પ્રમાણે એ બંને કેવા છે તો રેડિયો એક્ટિવ છે એટલે એના હાફ લાઈફ અર્ધ આયુષ્ય ખૂબ ઓછા હોય. હવે આ ચાલ્કોજન શબ્દ છે એમાં જે પહેલા 4 તત્વોનો સમાવેશ છે એ ચાલ્કોજન શબ્દ કઈ રીતે પડ્યો તો સામાન્ય રીતે કોપર, તાંબુ, તાંબાની ખનિજો, તાંબાની જે ખનિજો એટલે જમીનમાંથી જે તાંબુ મળે છે ખનિજ સ્વરૂપમાં, એમાં એના ઓક્સાઇડ સ્વરૂપે હોય, સલ્ફાઇડ, સેલેનાઇડ કે ટેલુરાઇડ સ્વરૂપે હોય છે. એટલે કે આપણે એવું કહી શકાય કે Cu2O અથવા CuO. એવી રીતે ઓક્સિજનની જગ્યાએ સલ્ફર, સેલેનિયમ બધા. એટલે કોપરની ખનિજો સમૂહ 16 ના તત્વો સાથે સંયોજાયેલી હોય છે. એટલે કે એના ઓક્સાઇડ, સલ્ફાઇડ વગેરે સ્વરૂપે મળી આવે છે, જેનો વિગતે અભ્યાસ આપણે એનું એક આખું ચેપ્ટર જ છે તત્વોનું અલગીકરણ, એમાં આપણે કરીશું. થોડો તમે ધોરણ 10 માં કરી ચૂક્યા છો, કોપર પાયરાઇટ વગેરે વગેરે નામ તમે આયેલા, તો એના પાછળનું કારણ આ છે. એટલે એને ગ્રીક ભાષાના નામ ઉપરથી ચાલ્કોજન કીધો છે. તો ચાલ્કોજનમાં માત્ર પહેલા 4 તત્વોનો જ સમાવેશ થાય છે, બાકીના બેનો થતો નથી. હવે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈએ, પછી ઇલેક્ટ્રોનીય રચના. તો સમૂહ 16 છે, સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના તમને આવડે જ છે. સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના NH2 બાયતમ કક્ષા સમૂહ 16 -10 6 એટલે NH2 NP4.
તો આ બધાની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના, બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના NH2NP4 જોવા મળે છે. ઓક્સિજન, તો ઓક્સિજન બીજા આવર્તનું તત્વ છે, એટલે આપણે હિલિયમ નો ઉપયોગ કરતા હતા. હિલિયમ N એટલે આવર્ત ક્રમાંક છે, 2s2 2p4. સલ્ફર, નિયોન, 3s2 3p4. એ રીતે આપણે આગળ નિયોન, તો આર્ગોન 4s2 4p4. સમૂહ 16 આવે એટલે પહેલા બેની ઇલેક્ટ્રોન રચના સરખી હોય, પછીના બેની સરખી હોય, અને એના પછીના બે આવે એની સરખી હોય. આપણે એવું કહેતા હતા. આમાં માત્ર S અને P પ્રકારની કક્ષક આવે. હવે અહીં નવી દાખલ થઈ જશે 3d10. આર્ગોન પછી ક્રિપ્ટોન 3d તો 4d10, 5s2 5p4. ક્રિપ્ટોન પછી ઝેનોન. તો હવે અહીં નવી કઈ કક્ષક ઉમેરાતી હતી? D. અહીં નવી ઉમેરાતી હતી F. તો F માં 4s14 4d છે, તો હવે 5d10, 6s2 6p4. એવી રીતે અહીં લિવરમોરિયમ લખવાની જરૂર નથી, પણ ઝેનોન છે તો રેડોન 5f, 6d, 7s 7p, એટલે 7 આવર્તના તત્વો થઈ ગયા. તો આ એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના હતી, અને આ આપણે એની ટૂંકમાં ઇલેક્ટ્રોનીય રચના હતી. પરમાણુ ક્રમાંક ઓક્સિજન બધા આવડે છે તમને 8. કેટલા ઉમેરીશું? 8 16. P વિભાગ આવે એટલે સંખ્યા આપણે કઈ યાદ રાખવાની? 8. પછી 18 18 32. તો આ પ્રમાણે 16 18 34 એ રીતે તમે ઉમેરતા જઈએ એટલે સમૂહ 15 માં કરીશું એવું જ એના પરમાણવીય ક્રમાંક આપણને મળી જાય. તો આ સમૂહ વિશેની થોડી બેઝિક માહિતી હતી, સમૂહ 16. હવે આપણે એના થોડા પ્રાપ્તિ સ્થાન, ક્યાંથી આ બધા તત્વો મળી આવે છે એની માહિતી મેળવીએ. હવે પ્રાપ્તિ સ્થાનમાં પૃથ્વીના પોપડાના દળનો લગભગ 46.6% ભાગ ઓક્સિજન દ્વારા બનેલો છે. જેમ કે આપણે વાત કરીએ તો રેતી, સિલિકા, તો એમાં સિલિકામાં SiO2, તો જેટલો સિલિકોન છે એનાથી બમણો તો ઓક્સિજન છે. જમીનમાંથી મળતી કોઈ પણ કાચી ધાતુ, ખનિજ, જેમ કે આપણે લોખંડ, તો લોખંડ એના ઓક્સાઇડ સ્વરૂપે Fe2O3, FeO, Fe3O4, આવું બધું આપણે ધોરણ 10 માં ભણેલા જ હતા. તો આ બધામાં Fe ની સાથે ઓક્સિજન તો પાછો આવે. બોક્સાઇટ, Al2O3, તો એલ્યુમિનિયમ છે પણ ઓક્સિજન સાથે આવે છે. એટલે ટૂંકમાં એની ઓક્સાઇડ ખનિજો વધારે છે. એટલે પૃથ્વીના પોપડામાં લગભગ 46.6% ભાગ ઓક્સિજન, જે કેવું છે સૌથી વધુ મળી આવતું તત્વ, ધાતુ તત્વ નહીં, ધાતુ તત્વ કે તો એલ્યુમિનિયમ, સૌથી વધુ મળી આવતું તત્વ તો ઓક્સિજન, સૌથી વધુ મળી આવતું તત્વ તો એ કયું? ઓક્સિજન. પણ આગળ સૌથી વધુ મળી આવતું ધાતુ તત્વ કે તો એલ્યુમિનિયમ. તત્વમાં ઓક્સિજન, ધાતુ તત્વ એલ્યુમિનિયમ. શુષ્ક હવાના કદથી આપણે આશરે આમ 21% કહેતા હોઈએ છીએ, એનું ચોક્કસ પ્રમાણ 20.94% ઓક્સિજન રહેલો છે. ડ્રાય હવામાં, ભેજ ના હોય તેવી હવામાં. સલ્ફરની પ્રચુરતા ખૂબ ઓછી છે, 0.03 થી 0.1% જેટલી જ છે. શામાંથી મળી આવે છે? તો સલ્ફર મુખ્યત્વે સલ્ફેટ અને સલ્ફાઇડ ખનિજોમાંથી મળી આવે છે. જેમ કે સલ્ફેટ વાળી ખનિજોમાં જીપ્સમ,
આ બધા નામ અને બંધારણ તૈયાર કરવાના છે. એસ વિભાગમાં આપણે કરેલું છે કેલ્શિયમ સલ્ફેટ CaSO4 × 2H2O એટલે જીપ્સમ કહેવાય. ઇપ્સમ ક્ષાર MgSO4 × 7H2O જેનો ઉપયોગ ખાતરમાં આપણે કરતા હોઈએ છીએ. બેરાઇટ BaSO4 અને સલ્ફાઇડ ખનિજ જેવી કે PBA, તો એનું નામ પણ તૈયાર કરજો. ગેલિના સામાન્ય નામ છે એનું. આમ કહેવાય PB એટલે લેડ. S લેડ સલ્ફાઇડ પણ એનું સામાન્ય નામ ગેલિના. એવી રીતે ઝીંક સલ્ફાઇડ પણ કહેવાય છે ઝીંક બ્લેન્ડ, યાદ રાખવાનું. કોપર પાયરાઇટ ખબર જ છે CuFeS2 જીનીટમાં પણ પૂછાયેલી છે. વગેરે ખનિજોમાંથી સલ્ફર મળી આવે છે. તો આ રીતે સલ્ફર એના સલ્ફેટ અને સલ્ફાઇડ ખનિજોમાંથી મળી આવે છે. જ્વાળામુખી પ્રદેશોમાં સલ્ફર અલ્પ માત્રા H2S સ્વરૂપે રહેલી હાઇડ્રોજન સલ્ફાઇડ સ્વરૂપે મળી આવે છે. કાર્બનિક પદાર્થ જેવા કે ઈંડા પ્રોટીન. હવે ઈંડું એક પ્રકારના એમાંય પ્રોટીન જ હોય છે આલ્બ્યુમિન. હવે કોઈ પણ પ્રોટીન હોય તો પ્રોટીનની રચનામાં સલ્ફર આવતો હોય છે, ડાયસલ્ફાઇડ બંધ બનાવતા હોય છે. જેના વિશે વિગતે અભ્યાસ જૈવિક અણુઓમાં આપણે કરીશું. બાયોમોલેક્યુલ બાયોલોજી વાળા વિદ્યાર્થીઓ તમે એ બધા જાણતા હશે. ડાયસલ્ફાઇડ બંધ આવે છે એટલે સલ્ફર આપણા શરીરમાં પણ હાજર કહી શકાય. લસણ, ડુંગળી, રાઈ, વાળ, ઊન બધા જ સલ્ફર ધરાવે છે. સલ્ફાઇડ ખનિજોમાં થોડા પ્રમાણમાં સેલેનિયમ અને ટેલુરિયમ પણ અલ્પ માત્રામાં મળી આવે છે. થોરિયમ અને યુરેનિયમ. થોરિયમ યુરેનિયમ તમે જાણો છો બંને કેવા છે? તો રેડિયો એક્ટિવ. ન્યુક્લિયર રિએક્ટરમાં આપણે યુરેનિયમનું એનું યુરેનિયમના પરમાણુનું વિખંડન કરતા હોઈએ છીએ. તો એનું ક્ષયન કરતા હોઈએ છીએ. વિખંડન એટલે ક્ષયન. એ વખતે આડકદાસ્થ તરીકે પોલોનિયમ મળી આવે છે. પણ એનું અર્ધ આયુષ્ય મેં કીધું એ પ્રમાણે 13.8 મિનિટ જેટલું છે એટલે એનો વધુ અભ્યાસ શક્ય નથી. લિવરમોરિયમ જે આપણે છેલ્લું કહેતા હતા એ લિવરમોરિયમ એ પણ રેડિયો એક્ટિવ છે અને એનું તો અર્ધ આયુષ્ય સેકન્ડનો એ નાનો ભાગ છે. એટલે ખૂબ મર્યાદા એના પાછળ આવી જાય છે. કારણ સેકન્ડનો એ નાનો ભાગ એટલે આપણે આમ ખાલી પલક ઝપકીએ એમાં તો સેકન્ડ થઈ જાય. એટલામાં તો એનો નાશ થઈ જતો હોય છે. એટલે એના અભ્યાસની અહીં કેટલીક મર્યાદાઓ છે. માટે આપણે અહીં કેટલાનો અભ્યાસ કરીશું? તો માત્ર પહેલા 4 તત્વોનો વિગતે અભ્યાસ કરીશું. કેટલાક ગુણધર્મો વિશે હવે અભ્યાસ કરીએ. સમૂહ 16 ઇલેક્ટ્રોનીય રચનાનો આપણે અભ્યાસ કરી દીધો. NH2 NP4 S માં 2 ઇલેક્ટ્રોન, P માં 4, X Y Z એક ફરીથી પાછું X માં 1 એટલે X માં 2. પરમાણુય અને આયનીય ત્રિજ્યા. તો આમાં ખાસ એવો કઈ પ્રશ્ન પરમાણુ અને આયનીય ત્રિજ્યાનો જીનીટમાં બનતો નથી. પરમાણુ અને આયનીય ત્રિજ્યા તો બાકીમાં આપણે જેમ કરીએ છીએ એમ સમૂહમાં પરમાણુ ક્રમાંક વધતા. હવે આપણે સમૂહમાં જેમ નીચે જઈએ જેમ પરમાણુ ક્રમાંક વધે એમ નવી કક્ષાઓ દાખલ થાય એટલે કદ વધે એટલે બંને ત્રિજ્યાઓ વધવાની. સમૂહમાં પરમાણુય ક્રમાંક વધતા નવી કક્ષાઓ ઉમેરાય છે. માટે પરમાણુય અને આયનીય ત્રિજ્યા વધે છે. પણ એક નોંધવા જેવી બાબત એવું કહી શકાય અહીં
કે ઓક્સિજનની જે પરમાણુ અને આયનની ત્રિજ્યા હોવી જોઈએ એના કરતા એ નાની છે. એટલે અપેક્ષા કરતા ઓક્સિજન નું કદ, હું ત્રિજ્યાની જગ્યાએ કદ કરી દઉં છું, કદ નાનું છે. કદ નાનું એટલે એનો મતલબ એની ત્રિજ્યા નાની જ થઈ જવાની. કે ધારો કે આપણે ઓક્સિજનની કહીએ તો 66 છે, સલ્ફર 104 અને સેલેનિયમ 117. 66, 104, 117 મૂલ્ય તૈયાર કરવાના નથી. 66 પછી વધે છે 104 અને 117 એટલે એના વચ્ચેનો ગેપ ઓછો, 104, 117 પેલું 66 એટલે જે મૂલ્ય હોવું જોઈએ એના કરતા એ નાનું છે. એટલે અપેક્ષા કરતા ઓક્સિજનનું કદ નાનું છે. ત્રીજો મુદ્દો જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એવો આયનીકરણ એન્થાલ્પી. આગળ પણ મેં 2-3 વાર એનું રિવિઝન કરેલું છે, આવી ગયેલું છે બધા ટોપિકોમાં. આયનીકરણ એન્થાલ્પીમાં શું આપણે યાદ રાખવાનું છે તો અહીં ફરીથી રિવિઝન. NH2 ની ડેલ્ટા IH1 NH2 ની ડેલ્ટા IH1 Np1 કરતા વધુ. પણ ક્વોન્ટમ આંક કેવા હોવા જોઈએ? એ વખતે સમાન ક્વોન્ટમ આંક સરખા હોવા જોઈએ. ટોપી કેન્દ્રથી દૂર, કેન્દ્રથી નજીક એટલે એની આયનીકરણ એન્થાલ્પી વધુ હોય. એવો એક બીજો અપવાદ આપણે નિયમ કીધેલો, Np3 ની ડેલ્ટા IH1 Np4 કરતા વધુ. એટલે કે સમૂહ 16 કરતા 15 ના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધારે હોય છે. કારણ સમૂહ 16 માં અહીં 2 ઇલેક્ટ્રોન એમની વચ્ચે અપાકર્ષણ થશે, જ્યારે સમૂહ 15 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે. એટલે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થિરતા વધુ હોય છે. માટે સમૂહ 15 ના ડેલ્ટા IH1 16 કરતા વધુ જોવા મળે છે. તો આગળ જો કોઈ વિદ્યાર્થીને આઈડિયા ના આવે તો આગળના જે આપણા વિડીયો હતા નાઇટ્રોજન ફેમિલીમાં આયનીકરણ એન્થાલ્પી એ ખૂબ ડિટેલ્સમાં સમજાયું છે, એ જોઈ લેવું. આગળ વિદ્યુત ઋણતા. તો હવે વિદ્યુત ઋણતામાં પણ આપણે કીધેલું હતું કે સમૂહમાં નીચે તરફ જતા કદ વધે માટે વિદ્યુત ઋણતા ઘટે. બીજું કઈ ખાસ એવા અપવાદરૂપ કિસ્સા વગેરે એવું કઈ અહીં તૈયાર કરવાની જરૂર નથી. કોઈ વાર એવું થાય કે સમૂહમાં નીચેના તત્વોમાં નિયમિત રીતે ક્યાંય જોવા ના પણ મળી શકે, બહુ ચિંતા ના કરવી. અહીં સમૂહ 16 છે એટલે નિયમિતતા તો જોવા મળવાની જ છે કે નીચે તરફ જી એમ કદ વધે તો વિદ્યુત ઋણતા ઘટે. બીજું વિદ્યુત ઋણતાનો ધાત્વીય સંબંધ સાથે, ધાત્વીય ગુણધર્મ સાથે પણ સંબંધ છે કે સમૂહમાં નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મ વધે માટે વિદ્યુત ઋણતા ઘટે. અહીં પાછું એક નોંધનીય બાબત એ ઓક્સિજન. હાલ આપણે આગળ જોયું કે ઓક્સિજનમાં અપેક્ષા કરતા કદ કેવું છે? ઓક્સિજનનું અપેક્ષા કરતા કદ નાનું છે. એટલે જે હોવું જોઈએ એના કરતા કદ નાનું છે. તો વિદ્યુત ઋણતા જે હોવી જોઈએ એના કરતા વધુ થશે. ઓક્સિજન તત્વ ની વિદ્યુત ઋણતા અપેક્ષા કરતા વધુ હોય છે અને એટલા માટે આવર્ત કોષ્ટકમાં બીજા નંબરે ઓક્સિજન તત્વ છે.
ઓક્સિજન આવર્ત કોષ્ટકમાં વિદ્યુત ઋણતામાં બીજો નંબર છે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા ફ્લોરિન પછી છે. એનો મતલબ ટૂંકમાં મેં લખ્યું છે ફ્લોરિન પછી એટલે પહેલા નંબરે આખા આવર્ત કોષ્ટકમાં વધારે વિદ્યુત ઋણીય તત્વ ફ્લોરિન માનવામાં આવે છે, સેકન્ડ ઓક્સિજન. એટલા માટે ઓક્સિજન હંમેશા માઇનસ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. તો વિદ્યુત ઋણતામાં આટલું આપણે ઇનફ છે. હવે એક નવો ગુણધર્મ એમાં લઈએ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એ પણ આપણે જીનિટ માટે ઇમ્પોર્ટન્ટ, એક આયનીકરણ એન્થાલ્પી ઇમ્પોર્ટન્ટ છે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બંને આપણે અહીં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા માટેની એન્થાલ્પી. તો હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી જોવા મળશે? તો ઋણ જોવા મળશે. સમૂહ 16 ના એટલે કે ઓક્સિજન ફેમિલીના બધા જ તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ છે. એટલે કે ઇલેક્ટ્રોન સ્વીકારીને વધુ સ્થાયી બને છે, સ્ટેબલ બને છે અને એટલા માટે ઋણ હોય. જેટલી સ્થિરતા વધારે હોય એટલું ઋણ મૂલ્ય વધારે જોવા મળે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં. હવે ઓક્સિજનનું કદ પાછું એમાં આવશે, જેમ હમણાં અહીંયા આપણે બંને જગ્યાએ જોયું. ઓક્સિજનનું કદ અપેક્ષા કરતા નાનું, તો જ્યારે ઇલેક્ટ્રોન સ્વીકારે તો ઇલેક્ટ્રોનની ગીચતા વધી જાય, ડેન્સિટી વધી જાય. હવે ઇલેક્ટ્રોનની ગીચતા વધી જાય તો એમની વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. અને અપાકર્ષણ થાય સ્વાભાવિક રીતે એટલે એની સ્ટેબિલિટી, સ્થિરતામાં ઘટાડો જ થાય. સ્થિરતા ઘટે તો ઋણ મૂલ્ય ઘટે. આપણે આવા કેટલાક શોર્ટકટ તમને લખાયેલા છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં આવું લખેલું આપણે, જેટલી સ્થિરતા વધુ તેટલું ઋણ મૂલ્ય વધુ, તેટલું ઋણ મૂલ્ય વધુ. તો કદ નાનું ઇલેક્ટ્રોન મેળવે, અપાકર્ષણ વધે, સ્થિરતા ઘટે તો ઋણ મૂલ્ય ઘટે. માટે અહીં અપવાદરૂપ એક્સેપ્શનલ કહી શકાય એવું ઓક્સિજનનું કદ નાનું હોવાથી એનું ઋણ મૂલ્ય પોલોનિયમ કરતા પણ ઓછું થઈ જાય છે. -141 એનું મૂલ્ય છે. તો આમાં આપણે ક્રમ એક યાદ રાખીશું, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ. પણ ક્રમ કેવો છે? તો ઋણ મૂલ્યનો, ઋણ મૂલ્ય ક્રમ. સૌથી હાઈએસ્ટ સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ આવે ના આવે, અને ઓક્સિજન. ઓક્સિજનનું ઋણ મૂલ્ય -141 થઈ જાય છે. પોલોનિયમનું -174 છે. મૂલ્ય તૈયાર કરવાના નથી, પણ આ ક્રમ ખાસ તૈયાર કરી દેજો. આ ક્રમ એક ઇમ્પોર્ટન્ટ છે. જીનીટમાં હજુ બાકી છે, આખા સમૂહનો ક્રમ બાકી છે એટલા માટે. તો આ જીનીટ માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે કહી શકાય. તો આ તૈયાર કરવાનો. બીજું એ વખતે આપણે કીધેલું સમૂહ 17 સાથે વારંવાર રિપીટેડલી પૂછાય છે. તો સમૂહ 17, સમૂહ 16 ના બધા જ તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ છે, એમ સમૂહ 17 ની પણ ઋણ છે. પણ સમૂહ 17 માં આપણે છેલ્લું તત્વ લઈએ તો એની આયોડિન, જેમ કે આપણે લઈએ તો સલ્ફર કરતા એ વધારે જ ઋણ હોય. કેમ? કારણ સમૂહ 17 માં બાહ્યતમ કક્ષામાં 7 છે. એક મેળવે એટલે અષ્ટક પૂરું થાય, અને અષ્ટક પૂરું થાય સ્થિરતા વધે, અને સ્થિરતા વધે તો ઋણ મૂલ્ય વધવાનું જ છે. એટલે સમૂહ 16 કરતા સમૂહ 17 ના કોઈ પણ તત્વની વાત આવે એનું ઋણ મૂલ્ય વધારે જ છે. અત્યાર સુધી ફ્લોરિન ક્લોરીન ઓક્સિજન સલ્ફર જ પૂછાયેલા છે, જે વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે તે જીનીટનો. તો ફ્લોરિન તો એમાં અપવાદ છે, ક્લોરીન ફ્લોરિન, પછી સલ્ફર ઓક્સિજન, આ ક્રમ વધારે પૂછાયેલો છે.
પણ ફ્લોરિન ક્લોરિન તો રિપીટેડલી પૂછેલા છે અને એટલે કંઈક નવું કરવા માંગે. બ્રોમિન કે આયોડિન ક્યાંક નાખી દે, આયોડિન નાખી દે અને સલ્ફર ઓક્સિજન રાખે તો આયોડિન પહેલા જ લેવું. બરોબર? તો આ ખાસ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં આપણે યાદ રાખવાનું છે. તો આ બધા કેટલાક એના ગુણધર્મો વિશેની આપણે ચર્ચા કરી. આગળ બીજા ગુણધર્મો જોઈએ. હવે કેટલાક ભૌતિક ગુણધર્મોની આપણે ચર્ચા કરીએ સમૂહ 16 માટે. ભૌતિક ગુણધર્મો. તો જે સમૂહ 15 માં કર્યું હતું એ જ પ્રમાણે એના એક તો સ્વભાવ યાદ રાખવો પડે કે ભાઈ નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ હતા. તો એવી જ રીતે આપણે અહીં પહેલા બે એના જેવું જ છે સેમ નાઇટ્રોજન ફેમિલીમાં યાદ કરેલું એવું ઓક્સિજન સલ્ફર અધાતુ, સેલેનિયમ ટેલુરિયમ સીધું ધાતુ તો આવે નહીં, અર્ધ ધાતુ, પોલોનિયમ ધાતુ. અહીં બધા જ તત્વો અપર રૂપો દર્શાવે છે. બધા જ તત્વો અપર રૂપો દર્શાવે, અપર રૂપતા દર્શાવે, અપર રૂપો દર્શાવે. જેમ કે ઓક્સિજનમાં ઓઝોન O3 ને પોતે ઓક્સિજન. એવી રીતે સલ્ફરમાં આપણે આગળ આલ્ફા અને બીટા, રોમ્બિક, મોનોક્લિનિક વગેરે વિશે શીખવાના છીએ. બાકીના બીજું કંઈ તૈયાર કરવાની જરૂર નથી. જીનિટમાં એવું કંઈ પૂછાશે નહીં, એનસીઆરટી બેઝ આવશે. તો બધા જ તત્વો અપર રૂપો દર્શાવે છે. સમૂહમાં પરમાણુ ક્રમાંક વધતા, સમૂહમાં પરમાણુ ક્રમાંક વધતા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે. ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે. મોટો તફાવત ઓક્સિજન અને સલ્ફરમાં છે. મોટો તફાવત ઓક્સિજન અને સલ્ફરમાં. કેમ? તો હવે જેમ કે આપણે નાઇટ્રોજન ફેમિલીમાં જોયું હતું એના જેવું કે નાઇટ્રોજન ફેમિલીમાં નાઇટ્રોજન એકલો જ N2 સ્વરૂપે, બાકીના P4 AH4 વગેરે એટલે ટૂંકમાં M4 સ્વરૂપે. પેલો દ્વિપરમાણુવીય અણુ હતો, આ બહુપરમાણુવીય અણુ. તો સેમ એવું જ છે, આ દ્વિપરમાણુવીય અણુ આ M8 હોય, સલ્ફર, સેલેનિયમ તો Se8 E8 એ રીતે. આ ધાતુ છે એટલે તો ધાત્વીય બંધ હોય, બિસ્મથ જેવું. બિસ્મથમાં Bi4 નતું, એ ધાત્વીય બંધની રચના કરે. એટલે આપણે પહેલા ચાર જ ધ્યાનમાં આ નહીં લેવાનો. તો M8 સ્વરૂપે હોય. તો કારણ પણ કોના જેવું થશે? નાઇટ્રોજન ફેમિલી જેવું કે ઓક્સિજન. તો ઓક્સિજન આ રીતે જોડાયેલો હોય તો એની સંપર્ક સપાટી ઓછી થાય. S8 એટલે સંપર્ક સપાટી કેવી થવાની? એની ઘણી બધી વધે. સલ્ફરમાં મુગુટ જેવી રચના હોય. તો આમાં વાંડરવાલ્સ S8 માં વાંડરવાલ્સ O2 કરતા વધારે. વાંડરવાલ્સ વધે તો ગલનબિંદુ ઉત્કલન બિંદુમાં તફાવત આવવાનો જ છે. તો અહીં એના જે ગલનબિંદુમાં મોટો તફાવત જોવા મળે છે એના પાછળનું કારણ છે એની રચના. દ્વિપરમાણુવીય અણુ છે, બહુપરમાણુવીય અણુ. એટલા માટે એના ગલનબિંદુ ઉત્કલન બિંદુમાં મોટો તફાવત જોવા મળે છે. લિવરમોરિયમ વિશે અભ્યાસ નથી એનું કારણ તો એ રેડિયો એક્ટિવ છે, સેકન્ડોમાં હોય છે. પોલોનિયમ પણ રેડિયો એક્ટિવ છે એટલે બહુ અભ્યાસ ના હોય. એનું 13.8 દિવસ. મેં કદાચ આગળ સેકન્ડ કીધું હોય તો 13.8 એ દિવસ ધ્યાનમાં લેવું. મૂલ્યો આ દિવસ કે વગેરે હાફ લાઈફ પૂછાય નહીં, તૈયાર કરવાની જરૂર નથી. એટલે મેન આપણે આટલું યાદ રાખવાનું ભૌતિક ગુણધર્મોમાં. હવે આગળ આપણે એની ચર્ચા કરીએ છીએ ઓક્સિડેશન અવસ્થા. સમૂહ 15 જે વિદ્યાર્થી વ્યવસ્થિત તૈયાર કરશે તો આ બધું જ રિપીટ થાય છે, સમૂહ 15 નું જ છે. ખાલી તત્વોના નામ બદલાય, કન્સેપ્ટ એના એ જ આવવાના. એટલે ખાસ પહેલા જેને સમૂહ 15 બાકી હોય એ સમૂહ 15 તૈયાર કર્યા પછી જ સમૂહ 16 માં આગળ વધજો.
ઓક્સિડેશન અવસ્થા. તો સમૂહ 15 માં આપણે ખૂબ વ્યવસ્થિત સમજાવેલી છે. એ જ અહીં છે. અહીં થોડી આપણે સ્પીડમાં સમજાવી લઈએ છીએ. બ્રીફ ઇન્ટ્રોડક્શન ખાલી એનું લઈ લઈએ છીએ. ડિટેલ્સ આપણે આગળ સમૂહ 15 માં જોયેલી જ હતી. ઓક્સિડેશન અવસ્થા. તો આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 તો અષ્ટક પૂરું કરવા કેટલા ખૂટે છે? 4 ને 2 6 8. 8 કરવા કેટલા ખૂટે છે? તો 6 તો છે જ બાહ્યતમ કક્ષામાં 2. માટે એની ઓક્સિડેશન અવસ્થા માઇનસમાં કેટલી હોય? -2. હવે -2 ક્યારે હોય? તો 2 બંધ બનાવતા હોય. તો ઓક્સિજન સામાન્ય રીતે 2 બંધ બનાવે છે. કે ધારો કે Na2O તો 2 બંધ થઈ ગયા. H2O એ રીતે 2 બંધ બનાવે. તો હવે ધારો કે સામેવાળાની જો વિદ્યુત ઋણતા વધારે હોય કોઈ વાર તો -2 ની જગ્યાએ +2. એનો સામેવાળાની વિદ્યુત ઋણતા વધારે હોય +2 પછી +4 અને મેક્સિમમ કેટલી હોય? તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી +6. તો આ એની ઓક્સિડેશન અવસ્થા થઈ ગઈ. અષ્ટક પૂરું કરવા ખૂટતા હોય એટલા માઇનસમાં હોય અને ઘુમાવવા માટે બાહ્યતમ કક્ષામાં 6 એટલે +6. હવે -2 સાથે +2 એટલા માટે આવ્યા કે ધારો કે અહીં ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાયેલો છે. એની જગ્યાએ ઓક્સિજન જો ફ્લોરિન સાથે જોડાય તો એ વખતે માઇનસ ના બને, +2 બની જાય. આ આપણે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખી. આખા સમૂહ માટે છે. પોલોનિયમ કદી -2 ઓક્સિડેશન આંક ધરાવતો નથી, કારણ એ ધાતુ છે. માઇનસમાં ના દર્શાવે. પોલોનિયમ -2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતો નથી. બાકીના બધા -2 દર્શાવી શકે છે. ધાતુ પોલોનિયમ છે એટલે દર્શાવી શકે નહીં, પણ અધાતુ ને અર્ધ ધાતુ તો દર્શાવી શકે. તો આ રીતે +2 જોવા મળે. હવે કોઈ વાર 4 પણ બંધ બનાવી શકે. કે ધારો કે આપણે સલ્ફર, ઓક્સિજન તો ફિક્સ છે, બીજા આવર્તનું તત્વ એટલે 2 ની જ ભાગીદારી કરે. એટલે 2 ની જ ભાગીદારી કરે તો ઓક્સિજન માટે -2 થી +2 જ ઓપ્શન વધે છે. આ સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ છે. આખા સમૂહ માટેની છે આ સામાન્ય ઓક્સિડેશન અવસ્થા. હવે ઓક્સિજન વિશે ચર્ચા કરીએ. તો ઓક્સિજન માત્ર -2 થી +2. કારણ પૂછાય તો ડી કક્ષકનો અભાવ, નાઇટ્રોજન જેવું. તો ડી કક્ષકનો અભાવ છે એટલે 2 જ બંધ બનાવી શકે છે -2 થી +2. એ સિવાય એમાં આપણે ધારો કે ઓક્સિડેશન અવસ્થા -2 હોય, પેરોક્સાઇડ આવે તો -1 પણ હોય, જેમ કે H2O2. તો આમાં વચ્ચેના ઇલેક્ટ્રોન ક્યાંય નહીં જાય. હાઇડ્રોજન એક મેળવે, -1 એ રીતે -1. O2 0, 1 ફ્લોરિન, +1, 2 ફ્લોરિન, +2. જેમ કે આપણે FOOF તો એ વખતે +1, પણ OF2 તો +2. તો આ પ્રમાણે ઓક્સિજન આ બધી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. બાકીના તત્વો આ પ્રમાણે દર્શાવશે. પોલોનિયમ આ દર્શાવી શકતો નથી. હવે વાત કરીએ છીએ આપણે નિષ્ક્રિય યુગ્મ અસર. કે સમૂહ 13 થી 16 માટે આપણે લાગુ પડશે. નીચે તરફ જઈએ એમ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા એટલે વધારે કઈ છે +6 ના મૂલ્યમાંથી 2 બાદ કરતા મળતી ઓક્સિડેશન અવસ્થા એટલે +4 ની સ્થિરતા વધારે હોય. કારણ હવે સમૂહમાં જેમ નીચે જઈએ એમ નવી કક્ષકો ઉમેરાય, ડી અને એફ નવી કક્ષક ઉમેરાય તો સ્ક્રીનિંગ અસર ઘટે, આકર્ષણ વધે. તો હવે આ બેમાં કોનું આકર્ષણ વધે? તો જે નજીક હોય તે એફ ના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધે, એટલે બંધ બનાવવાની ક્રિયામાં ભાગ લઈ શકતા નથી. તો એફ ના જો બંધ બનાવવાની ક્રિયામાં ભાગ ના લે તો કેટલા લે? પી ના. તો પી માં કેટલા? 4. તો ઓક્સિડેશન અવસ્થા 4. એને કહેવાય નિષ્ક્રિય યુગ્મ અસર. સમૂહમાં
નીચે તરફ જતા નિષ્ક્રિય યુગ્મ અસર પ્રબળ બનવાને કારણે NH2 ના ઇલેક્ટ્રોન બંધ બનાવવાની NH2 ના ઇલેક્ટ્રોન એટલે બે ઇલેક્ટ્રોન બંધ બનાવવાની ક્રિયામાં ભાગ લેતા નથી માટે +6 ની સ્થિરતા ઘટે અને +6 ક્યારે થાય તો બધા ભાગ લે તો +6 થાય પણ હવે ભાગ ના લે તો +6 ની સ્થિરતા ઘટે અને +4 ની સ્થિરતા વધે આને કે આપણે કહીએ છીએ નિષ્ક્રિય યુગ્મ અસર બીજું સમૂહમાં નીચે જઈએ એટલે ધાત્વીય ગુણધર્મ વધે છે અને ધાતુઓ કદી ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ દર્શાવે નહીં માટે -2 ની સ્થિરતા પણ ઘટે જેમ સમૂહ 15 માં નીચે તરફ જતા +5 ઘટી +3 થતું હતું +5 ઘટી +3 એવી રીતે અહીં +6 ઘટી +4 સમૂહ 15 માં -3 નીચે તરફ જતા ઘટતું હતું એ ગુમાવવાનું વલણ દાખવે એટલે -3 ની પણ સ્થિરતા ઘટતી હતી એવી રીતે અહીં -2 ની સ્થિરતા પણ ઘટે સમૂહમાં નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મ વધે છે માટે -2 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે કારણ કે ધાતુઓ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ દાખવતા નથી હવે ધાતુ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ના દાખવે ગુમાવવાની વૃત્તિ દાખવે એટલે -2 ની સ્થિરતા ઘટે +2 ની વધી જશે એ વખતે તો આ બધું ઓક્સિડેશન અવસ્થા માટે હતું હવે એમાં કેટલાક થોડા પ્રશ્ન જેવું વિચારી લઈએ કે કોઈ તત્વ ગમે તે લીધું આમાં +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો તો +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો હજુ વધારે ઇલેક્ટ્રોન ગુમાવી શકે જો ગુમાવે તો +8 ના કારણ બાયતમ કક્ષામાં મેક્સિમમ 6 છે તો મેક્સિમમ 6 ગુમાવી શકે એટલે તો +6 આવી હશે ઓક્સિડેશન અવસ્થા તો હવે ગુમાવી ના શકે પણ મેળવી શકે અને મેળવે તો એને પોતાનું શું કર્યું કહેવાય રિડક્શન તો સામેવાળાનું ઓક્સિડેશન એમાંથી મેળવ્યો તો +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે આ કામનું છે ઘણીવાર આમાંથી પ્રશ્ન બનતા હોય છે આપણે એટલે ખાસ યાદ રાખવું તો એવું આપણે ધારો કે +4 લઈએ તો +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો તો એના માટે આપણે શું કહી શકાય તો +4 વાળા ગુમાવીને +6 માં જઈ શકે મેળવીને +2 માં આવી શકે તો +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો બંને એટલે કે ઓક્સિડેશન કરતા એન્ડ રિડક્શન કરતા તરીકે વર્તે છે તો આ એક યાદ રાખજો વચ્ચેની ઓક્સિડેશન અવસ્થા બંને બાજુ જઈ શકે એટલા માટે એ ઓક્સિડેશન કરતા પણ વર્તી શકે રિડક્શન કરતા તરીકે પણ વર્તી શકે બીજું જેમ આ બધા ઓક્સિડેશન આમ વધશે +4 છે +6 તો +6 એટલે 6 ઇલેક્ટ્રોન ની ભાગીદારી 4 એટલે 4 ઇલેક્ટ્રોન ની ભાગીદારી
એટલે કદ કેવા થાય? નાના થાય. તો એ જે પણ સંયોજનો બનાવે એ સ્વભાવે કેવા હોય? સહસંયોજક. કદ નાના હોય એટલે સહસંયોજક હોય. ઓક્સિડેશન આંક જેમ ઊંચો જાય, ફાજન્સ રૂલમાં આપણે કીધેલું, જેટલો ઓક્સિડેશન આંક ઊંચો તેટલો વધુ સહસંયોજક. તો જેમ આપણે ઓક્સિડેશન આંક વધશે એમ એ સહસંયોજક લક્ષણ ધારણ કરશે. તો આ વિડીયોમાં બસ આપણે આટલા સુધી જ રાખીએ છીએ. બાકીના કેટલાક ગુણધર્મો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો આ બધું જ એક્સ્ટ્રા જે હોય એ બધું નોટ કરીને તૈયાર કરજો. ખાસ ચેપ્ટર ભૂલી જાય એવું છે એટલે વારંવાર રિવિઝનની જરૂર પડશે. થેન્ક યુ ઓલ ઓફ યુ.